જય માતાજી, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે દર્શક મિત્રો તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની વાર્તા છે એક માનો પ્રેમ। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। મિત્રો, શું તમે ક્યારેય જોયું છે કે એક માં રોજ સવારે પોતાના દીકરાની રાહ જુએ છે, જે છેલ્લા 10 વર્ષથી ઘરે આવ્યો નથી? કેવી રીતે તે દરેક અવાજ પર દરવાજા તરફ દોડી જાય છે, એ વિચારીને કે કદાચ આજે તેનો દીકરો પાછો ફર્યો હોય। આજે હું તમને એક એવી માની વાર્તા સંભળાવવા જઈ રહી છું, જેણે પોતાના દીકરાને જન્મદિવસ પર એક એવી ભેટ આપી કે જેણે માત્ર તે દીકરાની જ નહીં, પરંતુ આખા ગામની આંખોમાં પાણી લાવી દીધા। અને જ્યારે તમે આ વાર્તાનો અંત સાંભળશો, ત્યારે તમને ખાતરી થઈ જશે કે આ દુનિયામાં માના પ્રેમથી મોટી કોઈ તાકાત નથી। તો દર્શક મિત્રો, આ વાર્તા ગુજરાતના એક નાના એવા ગામ દેવપુરની છે। અહીં 60 વર્ષની એક વૃદ્ધ માં હંસાબેન રહેતા હતા। તેમના વાળ બરફ જેવા સફેદ થઈ ચૂક્યા હતા, ચહેરા પર કરચલીઓનું જાડું પથરાયેલું હતું, પણ આંખોમાં હજી પણ એ જ ચમક હતી, એ જ ચમક જે છેલ્લા 10 વર્ષથી દર વર્ષે 15 ઓક્ટોબરે વધુ તેજ બની જતી હતી। આ દિવસની રાહ તેઓ આખું વર્ષ જોતા હતા। કેમ? કારણ કે આ દિવસ તેમના એકમાત્ર દીકરા નકુલનો જન્મદિવસ હતો। હંસાબેનનું નાનકડું ઘર ગામની વચ્ચોવચ્ચ આવેલું હતું। માટીની દિવાલો, પતરાનું છાપરું અને એક નાનકડું આંગણું। ઘરની દરેક વસ્તુમાં જૂના પડાની છાપ દેખાતી હતી, પણ સફાઈ એટલી હતી કે ચાંદીની જેમ ચમકતી હતી। તેમની દિવાલ પર નકુલની તસવીરો લાગી હતી। બાળપણથી લઈને યુવાની સુધીની દરેક તસવીરમાં નકુલ હસી રહ્યો હતો, અને દરેક તસવીર નીચે હંસાબહેન પોતાના હાથેથી ફૂલોની માળા લટકાવેલી હતી। આજે 12 ઓક્ટોબરનો દિવસ હતો। કેલેન્ડર પર હંસાબહેને 15 તારીખે લાલ પેનથી ગોળ સર્કલ કરેલું હતું। તેની ચારે બાજુ નાના નાના હૃદય દોર્યા હતા, અને બાજુમાં લખ્યું હતું, નકુલનો 35મો જન્મદિવસ। હંસાબેન રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં આ જ કેલેન્ડર જોતા હતા, પછી મનમાં ગણતરી કરતા હતા કે હવે માત્ર 3 દિવસ બાકી છે। આજે સવારે પણ તેઓ ઉઠ્યા તો સૌથી પહેલાં તેઓ કેલેન્ડર તરફ ગયા। હવે માત્ર 3 દિવસ બાકી છે, તે સ્મિત કરતા બોલ્યા। પછી નકુલની સૌથી મોટી તસવીર સામે દીવો પ્રગટાવ્યો। આ તેમની રોજિંદી વિધિ હતી। નકુલ બેટા, આ વખતે તું જરૂર આવીશ, ને હંસાબહેને તસવીર સાથે વાત કરતાં કહ્યું, માનું દિલ કહે છે કે આ વખતે તું આવીશ। ત્યારે જ અચાનક બહારથી અવાજ આવ્યો, હંસાબેન, દરવાજો ખોલો। આ અવાજ તેમની પાડોશી કમુ આંટીનો હતો। કમુ આંટી હંસાબેનની જ ઉંમરના હતા, પણ તેમને 4 દીકરા હતા, અને તે બધા ગામમાં જ રહેતા હતા। રોજ સાંજે તેમનું આખું ઘર બાળકોના અવાજોથી ગૂંજતું રહેતું હતું। હંસાબહેને દરવાજો ખોલ્યો તો કમુ આંટીના હાથમાં ચાની કેટલી હતી। આવ કમુ, બેસ, આજે બહુ ખુશ લાગે છે, તો કમુ આંટીએ કહ્યું। આ સાંભળીને હંસાબહેનની આંખોમાં ચમક આવી ગઈ। હા કમુ, નકલનો જન્મદિવસ આવવાનો છે ને, માત્ર 3 દિવસ બાકી છે। કમુ આંટીનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો। તે જાણતા હતા કે છેલ્લા 10 વર્ષથી નકુલ એકવાર પણ આવ્યો ન હતો। પહેલા વર્ષે તો ફોન કરી દેતો હતો, બીજા વર્ષે એક પત્ર મોકલ્યો હતો, ત્રીજા વર્ષે માત્ર એક ભેટ આવી હતી, પણ છેલ્લા 7 વર્ષથી તો કંઈ જ નહીં, ન ફોન, ન પત્ર, ન ભેટ। પણ હંસાબહેનને કેવી રીતે કહે? માનું દિલ જે હોય છે ને તે મિત્રો, તે ક્યારેય આશા છોડતું નથી। હંસાબેનનું કમુ આંટીએ ધીમેથી કહ્યું, નકુલ તો હવે શહેરમાં મોટો ઓફિસર બની ગયો છે, તેની પાસે સમય જ ક્યાં હશે? આ બધા માટે હંસાબેને તરત જ માથું હલાવતા કહ્યું, ના કમુ, તું ખોટું કહી રહી છે। નકુલ ભલે ગમે તેટલો મોટો ઓફિસર બની જાય, પણ તે મારો દીકરો છે, અને દીકરો માને ક્યારેય નથી ભૂલતો। બસ થોડો વ્યસ્ત હશે, પણ જન્મદિવસ પર તો જરૂર આવશે। કમુ આંટીએ એક લાંબો શ્વાસ લીધો। તે જાણતા હતા કે હંસાબહેન સાથે દલીલ કરવી નકામી છે। દર વર્ષે આ જ થતું। હંસાબહેન તૈયારી કરતા, રાહ જોતા, અને પછી રડી રડીને રાત પસાર કરતા। સારું હંસા, તું કહે, તૈયારી શું કરવાની છે? આ વખતે કમુ આંટીએ પૂછ્યું। હંસાબહેનની આંખો ચમકી ઉઠી। તે ઉઠીને પોતાની જૂની કબાટમાંથી એક ડાયરી કાઢી। ડાયરીના કવર પર નકુલની નાનકડી તસવીર ચોંટેલી હતી। જો કમુ, મેં બધું લખી રાખ્યું છે। હંસાબહેને ડાયરી ખોલતા કહ્યું, પહેલાં હું નકુલનું મનપસંદ કેક બનાવીશ, ચોકલેટ કેક, પછી તેનું મનપસંદ શાક બનાવીશ, બટાકા, કોબીજ, અને હા, તે મીઠાઈ પણ બનાવીશ જે તેને બાળપણમાં ખૂબ ગમતી હતી, ખીર। કમુ આંટીએ જોયું કે ડાયરીના દરેક પાના પર નકુલના જન્મદિવસની તૈયારીઓ વિશે લખ્યું હતું। ક્યારે, કયા વર્ષે શું બનાવ્યું હતું, ક્યારે ઘરને કેવી રીતે સજાવ્યું હતું,
બધું જ વિસ્તારથી લખ્યું હતું. હંસાબહેને માથું હલાવ્યું. ના કમુ, માનું દિલ ક્યારેક ખોટું નથી હોતું. મને પાકો વિશ્વાસ છે કે આ વખતે નકુલ આવશે. ગઈકાલે રાત્રે મેં સપનું જોયું હતું કમુ. કમુ આંટીએ પૂછ્યું. હંસા બહેનની આંખોમાં ચમક આવી રહી. મેં જોયું કે નકુલ એક મોટી ગાડીમાં આવી રહ્યો છે. તેના હાથમાં ખૂબ બધા ગિફ્ટ છે. તે મને કહી રહ્યો છે, માં, માફ કરજો, હું આટલો મોડો આવ્યો. હવે હું હંમેશા તમારી સાથે રહીશ. કમુ આંટીનું દિલ ભરાઈ આવ્યું. તે જાણતા હતા કે હંસાબહેન દર વર્ષે આવા જ સપના જુએ છે અને દર વર્ષે નિરાશ થાય છે. આ દરમિયાન બહારથી એક કારનો અવાજ આવ્યો. હંસાબહેનનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તે તરત ઉઠીને દરવાજા તરફ દોડ્યા. નકુલ આવી ગયો. હંસાબહેન ખુશીથી ચીસો પાડ્યા, પણ જ્યારે તેમણે દરવાજો ખોલ્યો તો જોયું કે તે તો પોસ્ટમેનની ગાડી હતી. પોસ્ટમેન રામજી કાકા ઉતરીને આવી રહ્યા હતા. અમ્મા, તમારા માટે એક પત્ર છે, રામજી કાકાએ કહ્યું. હંસાબહેનના હાથ ધ્રુજવા લાગ્યા. ક્યાંથી આવ્યો છે આ પત્ર? દિલ્હીથી માજી. લાગે છે નકુલ બાબુએ મોકલ્યો છે, રામજી કાકાએ કહ્યું. હંસાબહેને તરત પત્ર લઈ લીધો. તેમના દિલની ધડકનો તેજ થઈ ગઈ. કમુ આંટી પણ નજીક આવી ગયા. જલ્દી ખોલ હંસા, જોઈએ શું લખ્યું છે, કમુ આંટીએ કહ્યું. હંસાબહેને ધ્રુજતા હાથે પત્ર ખોલ્યો. કવર પર નકુલનું નામ લખ્યું હતું. અંદર એક નાનકડો કાગળ હતો. હંસાબહેને વાંચવાનું શરૂ કર્યું. પ્રિય માં, હું ઠીક છું. કામ બહુ વધારે છે, તેથી આ વર્ષે જન્મદિવસ પર ઘરે નહીં આવી શકું. એક નાનકડી ભેટ મોકલી રહ્યો છું, નકુલ. બસ એટલું જ. ન કોઈ પ્રેમ, ન કોઈ લાગણી, ન કોઈ પૂછપરછ કે માં કેમ છે. હંસાબહેનની આંખો ભરાઈ આવી. પત્ર તેમના હાથમાંથી પડી ગયો. કમુ આંટીએ પત્ર ઉઠાવીને વાંચ્યો. તેમનું પણ દિલ ભરાઈ આવ્યું. હંસા, રડ નહીં દીકરી, કમુ આંટીએ તેમને સાંત્વના આપતા કહ્યું. હંસાબહેને આંસુ લૂછ્યા. ના કમુ, હું નહીં રડું. નકુલે કહ્યું છે ને કે ભેટ મોકલી છે, મતલબ તેને મને યાદ તો કરી છે. રામજી કાકા ત્યાં જ ઊભા હતા. તેમણે કહ્યું. માજી, આવતા 2 દિવસમાં કોઈ પાર્સલ આવે તો હું લઈ આવીશ. હંસાબહેને માથું હલાવ્યું. રામજી કાકા ચાલ્યા ગયા. કમુ, તું જોઈ રહી છે ને, નકુલે ગિફ્ટ મોકલી છે, મતલબ તેને પોતાની માં યાદ છે. હંસાબહેને હસવાનો પ્રયત્ન કર્યો. કમુ આંટીને ખબર હતી કે હંસાબહેન પોતાને સાંત્વના આપી રહ્યા છે, પણ તે કંઈ કહી શક્યા નહીં. સારું હંસા, હવે હું જાઉં છું, સાંજે ફરી આવીશ, કમુ આંટીએ કહ્યું. કમુ આંટીના ગયા પછી હંસાબહેન એકલા રહી ગયા. તે નકુલની તસવીર સામે બેસી ગયા. નકુલ બેટા, તું કેમ નથી આવી શકતો? શું એટલો વ્યસ્ત છે કે પોતાની માને મળવાનો સમય પણ નથી? હંસાબહેને તસવીર સાથે વાત કરતા કહ્યું. પછી તેમને પોતાના વીતેલા દિવસો યાદ આવવા લાગ્યા. જ્યારે નકુલ નાનો હતો તો કેવી રીતે તે તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા. નકુલની માં બનવું સહેલું ન હતું. જ્યારે નકુલ માત્ર 5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સમયે હંસાબહેન માત્ર 28 વર્ષના હતા. આખું ગામ તેમને સમજાવતું હતું કે તે બીજા લગ્ન કરી લે. હંસા, તું હજી જુવાન છે, બીજા લગ્ન કરી લે. એકલા કેવી રીતે બાળકને પાડીશ, ગામના વડીલો કહેતા હતા. પણ હંસાબહેને હંમેશા સ્પષ્ટ જવાબ આપ્યો હતો. હું એકલી નથી, મારી પાસે નકુલ છે અને હું તેને એકલા જ હાથે મોટો કરીશ. આ કહેવું સહેલું હતું, પણ કરવું ખૂબ મુશ્કેલ હતું. ગામમાં કોઈ સારી નોકરી ન હતી. હંસાબહેને બીજાના ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું. સવારે 5 વાગ્યે ઉઠીને 3-4 ઘરોમાં ઝાડુ પોતા કરતા, પછી ખેતરોમાં કામ કરતા, સાંજે સિલાઈ ભરત કામ કરતા. નકુલને સ્કૂલે મોકલવા માટે તેમણે કેટલી મહેનત કરી હતી. ગામની સરકારી સ્કૂલ સારી ન હતી. હંસાબહેન ઈચ્છતા હતા કે નકુલને સારું શિક્ષણ મળે, તેથી તે નકુલને પાસેના કસ્બાની પ્રાઇવેટ સ્કૂલમાં મોકલતા હતા. દર મહિનાની ફી માટે તે વધારાની મહેનત કરતા હતા. માં, હું સરકારી સ્કૂલમાં ભણીશ, તમે આટલી મહેનત ન કરો, નકુલ ક્યારેક કહેતો. પણ હંસાબહેન કહેતા, ના બેટા, તારે સારું ભણવું છે, તું મોટો માણસ બનીશ. હંસાબહેનને નકુલનો પહેલો જન્મદિવસ યાદ આવ્યો. તેના પિતાના મૃત્યુ પછીનો નકુલ ત્યારે 6 વર્ષનો હતો. સ્કૂલમાં બધા બાળકો પોતાના જન્મદિવસ પર કેક લઈને આવતા હતા. નકુલ રડતો હતો. ઘરે આવ્યો હતો. માં, મને પણ કેક જોઈએ છે. સ્કૂલમાં બધા બાળકો કેક લાવે છે. ટીચરે પૂછ્યું કે તારો કેક ક્યાં છે? મને ખૂબ શરમ આવી. તે દિવસે હંસાબહેન પાસે એક પૈસો પણ ન હતો. મહિનાની શરૂઆતમાં જ બધા પૈસા ખર્ચાઈ ગયા હતા. પણ માનું દિલ કેવી રીતે માની જાય? તેમણે જોયું કે નકુલ ખરેખર ખૂબ પરેશાન છે. તે રાત્રે હંસાબહેને પોતાના પતિએ આપેલા ઘરેણાં કાઢ્યા. સુહાગની બંગડીઓ, મંગલસૂત્ર અને કાનની સોનેરી બુટ્ટીઓ, આ બધું તેમની પાસે
પોતાના પતિની છેલ્લી યાદો હતી. બીજા દિવસે સવારે તે ગામના સોની પાસે ગયા. મુનશીજી, આ ઘરેણાં વેચવા છે. હંસાબહેને કહ્યું. સોની મુનશીજી હંસાબહેનની સ્થિતિ જાણતા હતા. હંસા દીકરી, આ શું કરી રહી છે? આ તો તારા સુહાગના ઘરેણાં. હંસાબહેનની આંખો ભરાઈ આવી. મુનશીજી, હવે સુહાગ ક્યાં છે? પણ નકુલ છે. તેની ખુશી માટે આ બધું વેચવું પડશે. મુનશીજીએ ઘરેણાં જોયા. હંસા દીકરી, આ બધા મળીને 1000 રૂપિયા મળી જશે. હંસાબહેન માટે 1000 રૂપિયા બહુ મોટી રકમ હતી. તેમણે તરત જ હા કહી દીધી. પૈસા લઈને હંસાબેન કસ્બા ગયા. ત્યાંની સૌથી સારી બેકરીમાંથી એક સુંદર ચોકલેટ કેક ખરીદી. કેક પર હેપી બર્થડે નકુલ લખાવ્યું અને બાકીના પૈસામાંથી નકુલ માટે નવા કપડાં પણ ખરીદ્યા. સાંજે જ્યારે તે કેક લઈને ઘરે પહોંચ્યા તો નકુલની ખુશી જોવાલાયક હતી. માં, આટલો સુંદર કેક! આ તો સ્કૂલના બધા કેકથી પણ સારો છે. નકુલ ખુશીથી જ ચીસો પાડ્યો. તે દિવસે નકુલે કેક કાપ્યો અને સૌથી પહેલો ટુકડો પોતાની માને ખવડાવ્યો. માં, તમે સૌથી સારી માં છો આખી દુનિયામાં, નકુલે તેમને ગળે લગાવતા કહ્યું હતું. તે દિવસે હંસાબહેનની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમને લાગ્યું હતું કે તેમની બધી મહેનત સફળ થઈ ગઈ હતી. આજે પણ હંસાબહેનની આંખમાં આંસુ હતા, પણ તે ખુશીના ન હતા. ત્યારે જ દૂરથી ફરી એક કારનો અવાજ આવ્યો. હંસાબહેનનું દિલ ફરીથી ઝડપથી ધડકવા લાગ્યું. તે દોડીને દરવાજા પર ગયા, પણ આ વખતે પણ કોઈ બીજી કાર હતી જે આગળ નીકળી ગઈ. હે ભગવાન, ક્યારે આવશો મારે નકુલ? હંસાબહેનને મનમાં કહ્યું. સાંજ થતાં સુધી હંસાબહેન ઘણીવાર દરવાજા પર ગયા. દરેક કારનો અવાજ સાંભળીને લાગતું કે નકુલ આવી ગયો, પણ દર વખતે નિરાશા મળી. રાત્રે જમતી વખતે હંસાબહેને 2 થાળીઓ લગાવી, એક પોતાના માટે, એક નકુલ માટે. કમુ આજે પણ 2 થાળીઓ લગાવી છે. તેમની પાડોશી શાંતા આંટી જોઈને કહ્યું. શાંતા આંટી રોજ રાતે હંસાબહેનના ઘરે આવીને બેસતા હતા, જેથી તે એકલા ન રહે. હા શાંતા, નકુલ માટે, હંસાબહેને કહ્યું. પણ હંસા, નકુલ તો આવવાનો નથી. તેણે તો પત્રમાં સ્પષ્ટ લખી દીધું છે. શાંતા આંટીએ કહ્યું. હંસા બહેને માથું હલાવ્યું. ના શાંતા, નકુલ જરૂર આવશે. હોઈ શકે કે અચાનક આવી જાય. ત્યારે હું શું કહીશ કે ખાવાનું નથી? શાંતા આંટીએ લાંબો શ્વાસ લીધો. તે જાણતા હતા કે હંસાબહેન છેલ્લા કેટલાય વર્ષોથી આ જ કરી રહ્યા છે. રોજ રાત્રે નકુલ માટે ખાવાનું બનાવે છે અને સવારે પક્ષીઓને નાખી દે છે. હંસા, તું આ રીતે પોતાના સાથે કેમ કરે છે? નકુલ તો ભૂલી જ ગયો છે. શાંતા આંટીએ કહ્યું. હંસાબહેનની આંખો ભરાઈ આવી. શાંતામાં ક્યારેક દીકરાને નથી ભૂલતી અને દીકરો પણ માને નથી ભૂલતો. બસ થોડો ભટકી ગયો છે. મારો નકુલ પણ પાછો ફરશે. આ દરમિયાન આપણી વાર્તાનો બીજો મુખ્ય પાત્ર નકુલ શહેર દિલ્હીમાં પોતાની શાનદાર જિંદગીમાં મગ્ન હતો. દિલ્હીના કનોટ પ્લેસમાં તેની મોટી ઓફિસ હતી. 20મા માળે કાચની દિવાલોવાળી, જ્યાંથી આખું દિલ્હી દેખાતું હતું. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર હતો. સારો પગાર, મોટી ગાડી અને ગુડગાંવમાં પોતાનો ફ્લેટ. આજે સવારે નકુલ ઓફિસમાં પોતાની ટીમ સાથે મીટિંગ કરી રહ્યો હતો. તેની સામે લેપટોપ ખુલ્લું હતું અને તે એક પ્રેઝન્ટેશન આપી રહ્યો હતો. તો ફ્રેન્ડ્સ, આ ક્વાર્ટરમાં આપણા ટાર્ગેટ્સ ઘણા સારા છે. આપણને 50% રિઝલ્ટ મળ્યા છે. નકુલ ગર્વથી કહી રહ્યો હતો. તેની ટીમના બધા લોકો તાળીઓ પાડી રહ્યા હતા. નકુલનો બોસ મિસ્ટર મહેતા હજી પણ ખુશ હતા. વેલ ડન નકુલ, યુ આર અવર સ્ટાર એમ્પ્લોય, મિસ્ટર મહેતાજીએ કહ્યું. મીટિંગ પૂરી થયા પછી નકુલ પોતાની કેબિનમાં આવ્યો. તેની કેબિન ખૂબ ફેન્સી હતી. મોંઘી ખુરશી, મોટું મેઝ અને દિવાલ પર તેની અચીવમેન્ટ્સના સર્ટિફિકેટ્સ લટકતા હતા. પણ ક્યાંય તેની માની કોઈ તસવીર ન હતી. ત્યારે જ તેના મિત્ર રાહુલે કેબિનમાં આવીને કહ્યું. યાર નકુલ, તારો બર્થડે તો આવતા 3 દિવસ પછી છે ને કંઈ પ્લાન બનાવ્યો? નકુલે હસતા કહ્યું. હા યાર, મોટી પાર્ટી કરીશું. આ વખતે 5 સ્ટાર હોટલમાં. વાહ, લિસ્ટ બનાવી દીધી ઇન્વિટેશનની? હા યાર, બધા ઓફિસના ફ્રેન્ડ્સ, અમુક ક્લાયન્ટ્સ અને ગર્લફ્રેન્ડ સિદ્ધિ પણ આવશે, નકુલે કહ્યું. રાહુલ હસતા બોલ્યો. અરે હા, સિદ્ધિને તો ભૂલી જ ગયો હતો. અને હા, તું ઘરે પણ જઈશ ને માને મળવા? નકુલનો ચહેરો તરત જ બદલાઈ ગયો. ના યાર, એટલો ટાઈમ ક્યાં છે? અને ત્યાં જઈને હું શું કરીશ? બોરિંગ ગામ છે. રાહુલને થોડું આશ્ચર્ય થયું. પણ યાર, માં હોય છે, આખા વર્ષમાં એકવાર તો મળી શકે છે. નકુલે વાટ ટાળતા કહ્યું. અરે છોડ યાર આ બધું, ચાર પાર્ટીનું પ્લાનિંગ કરીએ. ત્યારે જ નકુલની સેક્રેટરી પ્રિયાએ કેબિનમાં આવીને કહ્યું. પ્રિયા,
એક સ્માર્ટ અને સુંદર છોકરી હતી જે નકુલના બધા કામ સંભાળતી હતી. સર, તમારા માટે એક મેસેજ આવ્યો. પ્રિયાએ કહ્યું. કોનો મેસેજ? નકુલે પૂછ્યું. સર, તમારા ગામમાંથી કોઈએ ફોન કર્યો હતો. કહી રહ્યા હતા કે તમારી માએ ફોન કરવા માટે કહ્યું છે. પ્રિયાએ કહ્યું. નકુલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. પ્રિયા, મેં પહેલાં પણ કહ્યું હતું ને, ગામનો કોઈ પણ કોલ મને ટ્રાન્સફર નથી કરવાનો. હું બહુ બિઝી રહું છું. પ્રિયા થોડી ગભરાઈ ગઈ. સોરી સર, આગળથી ધ્યાન રાખીશ. રાહુલે નકુલને જોયો. યાર, તું આટલો કેમ ગુસ્સે થઈ રહ્યો છે? નકુલે થોડું સંભાળતા કહ્યું. કંઈ નહીં યાર, બસ આ બધું ડિસ્ટર્બન્સ સારું નથી લાગતું. પણ રાહુલને લાગ્યું કે નકુલ કંઈક છુપાવી રહ્યો છે. સાંજે ઓફિસમાંથી નીકળતી વખતે નકુલના મનમાં થોડી બેચેની હતી. માની યાદ આવી રહી હતી, પણ તેને મનમાંથી આ બધા વિચારો કાઢી નાખ્યા. તે પોતાની BMW માં બેસીને ગુડગાંવના પોતાના ફ્લેટ તરફ નીકળ્યો. રસ્તામાં તેણે સિદ્ધિને ફોન કર્યો. હાય સિદ્ધિ, કાલે રિહર્સલ ડિનર છે. હોટલમાં તું ફ્રી છે ને? નકુલે કહ્યું. હા નકુલ, હું ફ્રી છું, પણ તારો બર્થડે તો 15મીએ છે ને? આજે તો 12મી છે. સિદ્ધિએ કહ્યું. હા, પણ આ હોટેલ બુકિંગ ચેક કરવાનું છે. રિહર્સલ ડિનર જરૂરી છે. ઓકે બેબી, હું આવી જઈશ, સિદ્ધિએ કહ્યું. ફોન કાપ્યા પછી નકુલે સ્ટીયરિંગ પર હાથ માર્યો. યાર, આ માનો ફોન કેમ આવતો રહે છે? હું ખુશ છું મારી જિંદગીમાં. આ બધી વસ્તુઓની જરૂર નથી મને. તેને નહોતી ખબર કે તેની માં કેટલી આતુરતાથી તેની રાહ જોઈ રહી હતી. બીજો ભાગ તૂટેલી ઘડિયાળ. બીજી તરફ ગામમાં હંસાબેને નકુલના જન્મદિવસની તૈયારી શરૂ કરી દીધી હતી. ભલે દીકરો ન આવે, પણ માનો ધર્મ તો નિભાવવાનો જ હતો. બીજા દિવસે સવારે 13 ઓક્ટોબરે હંસાબેન ખૂબ વહેલા ઉઠી ગયા. સવારે 4 વાગ્યે જ તેમની આંખ ખુલી ગઈ હતી. તેમણે કેલેન્ડર જોયું. હવે માત્ર 2 દિવસ બાકી. તેમણે સ્નાન કરીને મંદિરે જઈને પ્રાર્થના કરી. હે ભગવાન, મારા નકુલને ખુશી આપજો. ભલે તે મારી પાસે ન આવે, પણ જ્યાં પણ હોય ખુશ રહે. મંદિરેથી પાછા આવીને તેમણે નકુલના જન્મદિવસની તૈયારી શરૂ કરી. સૌથી પહેલાં તેમણે નકુલના રૂમની સફાઈ કરી. આ રૂમ છેલ્લા 10 વર્ષથી એવો જ રાખ્યો હતો જેવો નકુલે છોડ્યો હતો. તેના પુસ્તકો, કપડાં, રમકડાં બધું જ જેમનું તેમ હતું. હંસાબેને રૂમમાં ઝાડુ લગાવ્યું, પોતું કર્યું. પછી નકુલના પલંગ પર નવી ચાદર પાથરી. દિવાલ પર લાગેલી નકુલની તસવીરો સાફ કરી. બેટા, તારો રૂમ તૈયાર છે, ક્યારે આવીશ? હંસાબેને તસવીર સાથે વાત કરતાં કહ્યું. પછી તે બજાર ગયા. કેક બનાવવા માટે સામાન ખરીદવાનો હતો. દૂધ, ઈંડા, મેંદો, ખાંડ, ચોકલેટ બધું જ સૌથી સારું અને તાજું લીધું. દુકાનદાર રમણભાઈએ જોયું તો કહ્યું. અમ્મા, આટલો બધો સામાન કેમ લઈ રહ્યા છો? કોઈ તહેવાર છે કે શું? હંસાબેનની આંખોમાં ચમક આવી. ના રમણભાઈ, મારો નકુલનો જન્મદિવસ છે, કેક બનાવવાનો છે. રમણભાઈનો ચહેરો ઉદાસ થઈ ગયો. તે જાણતા હતા કે નકુલ ક્યારેય આવતો નથી. અમ્મા, નકુલ બાબુન તો હંસાબહેનને વચ્ચે જ કહ્યું. હું જાણું છું કે તમે શું કહેવાના છો, પણ માનો ધર્મ છે ને, દીકરો આવે કે ન આવે, પણ જન્મદિવસ તો મનાવવો જ જોઈએ. રમણભાઈએ કંઈ ન કહ્યું અને ચૂપચાપ બધું સામાન પેક કરી દીધો. ઘરે આવીને હંસાબહેને કેક બનાવવાનું શરૂ કર્યું. તેમના વૃદ્ધ હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તે મોટા પ્રેમથી બધું કરી રહ્યા હતા. મેંદો ચાળવો, ઈંડા ફેરવા, ખાંડ મેળવવી, દરેક કામમાં માનો પ્રેમ હતો. કમુ, તો આવજો, નકુલનો કેક બનાવી રહી છું. હંસાબહેને પોતાને પાડોશીને અવાજ લગાવ્યો. કમુ આંટી આવીને જોવા લાગ્યા. હંસા, તું દર વર્ષે આ જ કરે છે અને દર વર્ષે એ જ થાય છે. હંસાબહેને કેકનું મિશ્રણ હલાવતા કહ્યું. કમુ, માનો પ્રેમ ક્યારેય નકામો નથી જતો. ભગવાન જોઈ રહ્યો છે ને. કેક ઓવનમાં મૂક્યા પછી હંસાબહેને ઘરની સજાવટ શરૂ કરી. રંગબેરંગી કાગળ કાપીને ફૂલ બનાવ્યા, દિવાલો પર લટકાવ્યા, છત પર રંગીન પટ્ટીઓ બાંધી. આખું ઘર જોવામાં એવું લાગતું હતું કે જાણે કોઈ મોટો તહેવાર આવવાનો હોય. શાંતા આંટી આવીને બોલ્યા. હંસા, તે તો આખું ઘર જ બદલી નાખ્યું છે. હંસાબહેન ખુશીથી કહેવા લાગ્યા. શાંતા, નકુલને સજાવટ ખૂબ પસંદ છે. બાળપણમાં દરેક તહેવાર પર કહેતો હતો, માં, ઘરને વધુ સુંદર બનાવો. પણ હંસા, તે બાળપણની વાત હતી. હવે તો તે મોટો થઈ ગયો છે. શાંતા આંટીએ કહ્યું. ના શાંતા, દીકરો ભલે ગમે તેટલો મોટો થઈ જાય, મા માટે હંમેશા નાનો જ રહે છે. સાંજે કેક તૈયાર થઈ ગયો. હંસાબહેને તેના પર ચોકલેટનું આઈસિંગ કર્યું અને લખ્યું, હેપી બર્થડે નકુલ. કેક જોવામાં બિલકુલ બજારના કેક જેવો લાગતો હતો. વાહ હંસા, આટલો સુંદર કેક, તું તો બેકર પણ બની શકે છે, કમુ આંટીએ વખાણ કર્યા. હંસાબહેન હસ્યા. કમુ માના હાથમાં જાદુ હોય છે.
પ્રેમથી બનાવેલ દરેક વસ્તુ સુંદર થઈ જાય. રાત્રે હંસાબહેને મંદિરે જઈને નકુલના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. પંડિતજી, કાલે મારા નકુલનો જન્મદિવસ છે, વિશેષ પૂજા કરવાની છે. હંસાબહેને કહ્યું. પંડિતજીએ દયાભરી નજરોથી જોયું. હંસા દીકરી, ભગવાનને પ્રાર્થના કરજે કે નકુલને અક્કલ આવી જાય. માનું દિલ સમજે. ના પંડિતજી, હું માત્ર તેની ખુશી માંગુ છું. તે જ્યાં પણ રહે ખુશ રહે. હંસાબહેને કહ્યું. પંડિતજીનું ગળું ભરાઈ આવ્યું. હંસા દીકરી, તું ખરેખર એક મહાન મા છે. ઘર પાછા ફરતી વખતે હંસાબહેને જોયું કે આખું ગામ તેમની તૈયારીઓ વિશે વાત કરી રહ્યું હતું. અમુક લોકો તેમને ગાંડા કહી રહ્યા હતા, અમુકને દયા આવી રહી હતી. અરે, આ હંસા દર વર્ષે આ જ કરે છે, પાગલ થઈ ગઈ છે. એક માણસે કહ્યું. ના યાર, માનો પ્રેમ છે, તમે નહીં સમજો. બીજાએ કહ્યું. હંસાબહેને બધું સાંભળ્યું પણ કહી ન કહ્યું. તેમણે માત્ર પોતાના દીકરાની ચિંતા હતી. રાત્રે સૂતી વખતે હંસાબહેને પોતાના પલંગ પાસે નકુલની એક નાનકડી તસવીર રાખી. નકુલ બેટા, કાલ તારો દિવસ છે. ભગવાન કરે તું ખુશ રહે. હંસાબહેને તસવીરને ચૂમતા કહ્યું. બીજે દિવસે સવારે 14 ઓક્ટોબર, નકુલના જન્મદિવસથી એક દિવસ પહેલાં હંસાબહેને રાતભર ઊંઘ નહોતી આવી. વારંવાર લાગતું હતું કે કોઈ નકુલને બોલાવી રહ્યું છે. સવારે 3 વાગ્યે જ તેમની આંખ ખુલી ગઈ. તેમણે કેલેન્ડર જોયું. કાલે નકુલનો જન્મદિવસ. તે ઉઠીને સ્નાન કરીને તૈયાર થઈ ગયા. આજનો દિવસ ખૂબ ખાસ હતો. તેમના માટે નકુલના મનપસંદ નાસ્તાથી લઈને રાતના ભોજન સુધી બધું જ તૈયાર કરવાનું હતું. સૌથી પહેલાં તેમણે નકુલનો મનપસંદ નાસ્તો બનાવ્યો, પરાઠા અને અથાણું. પછી બપોર માટે તેનું મનપસંદ શાક, બટાકા કોબીજ બનાવ્યું અને સાંજ માટે ખીર તૈયાર કરી. કમુ, તું આવીને જો, બધું તૈયાર કરી દીધું છે. હંસાબહેને ખુશીથી કમુ આંટી આવીને જોવા લાગ્યા. ખાવાનું, કેક, સજાવટ બધું જ પરફેક્ટ હતું. હંસા, તે તો આજે કમાલ કરી દીધી છે. પણ હંસાબહેને પૂછ્યું. કંઈ નહીં, બધું સારું છે. કમુ આંટીએ કહ્યું. તે એ ન કહી શક્યા કે નકુલ તો આવવાનો નથી. બપોરે હંસાબહેનને થોડો થાક લાગી રહ્યો હતો, પણ તે આરામ નહોતા કરી શકતા. હજી પણ ઘણું કામ બાકી હતું. તેમણે નકુલના રૂમમાં જઈને એકવાર ફરી બધું ચેક કર્યું. પલંગ બરાબર છે, કપડાં સાફ છે, પુસ્તકો જગ્યા પર છે, બધું તૈયાર છે. નકુલ, બસ તું આવી જા, હંસાબહેને રૂમમાં વાત કરતાં કહ્યું. સાંજે તે મંદિરે ગયા અને ખાસ પૂજા કરાવી. પંડિતજી, કાલે મોટો દિવસ છે, નકુલનો જન્મદિવસ છે, હંસાબહેને કહ્યું. પંડિતજીએ હવન કર્યા અને નકુલના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. હે ભગવાન, હંસાના સંતાન નકુલને લાંબુ આયુષ્ય આપજે, તેને સદબુદ્ધિ આપજે કે તે પોતાની માને યાદ કરે. હંસાબહેનની આંખો બંધ હતી અને તે મનોમન ભગવાનને કહી રહ્યા હતા. હે ભગવાન, હું કંઈ નથી માંગતી, બસ મારા નકુલને ખુશ રાખજે. મંદિરેથી ઘરે પાછા ફરતી વખતે હંસાબેનને લાગ્યું કે જાણે હવામાં નકુલનો અવાજ સંભળાઈ રહ્યો છે. માં, હું આવી રહ્યો છું. નકુલ. હંસાબહેને ચારે તરફ જોયું પણ કોઈ ન હતું. ઘરે પહોંચીને હંસાબહેને છેલ્લી તૈયારી કરી. કેક પર મીણબત્તી લગાવી, ખાવાનું ગરમ કર્યું અને પછી બેસીને રાહ જોવા લાગ્યા. રાતના 10 વાગી ગયા, પછી 11 વાગી ગયા, પણ કોઈ ના આવ્યું. કમુ આંટી આવીને બેસી ગયા. હંસા, રાત થઈ રહી છે, સૂઈ જા. ના કમુ, નકુલ આવી શકે છે, રાત્રે પણ આવી શકે છે, હંસાબહેને કહ્યું. અડધી રાત સુધી હંસાબેન જાગતા રહ્યા. પછી આંખ લાગી ગઈ. ત્રીજો ભાગ. જન્મદિવસની સવાર. બીજા દિવસે સવારે 15 ઓક્ટોબરનો નકુલનો 35મો જન્મદિવસ. હંસાબહેનની આંખ સવારે 4 વાગ્યે ખુલી. પહેલી વાત જે તેમના મોઢામાંથી નીકળી, આજે નકુલનો જન્મદિવસ છે. તે તરત ઉઠીને સ્નાન કરીને તૈયાર થઈ ગયા. સૌથી સારા કપડાં પહેર્યા, માથે ચાંદલો લગાવ્યો, હાથમાં બંગડીઓ પહેરી. પછી તે નકુલની સૌથી મોટી તસવીર સામે ઊભા રહ્યા. નકુલ બેટા, આજે તારો જન્મદિવસ છે. 35 વર્ષ થઈ ગયા. તને મારું નાનકડું બાળક હવે આટલો મોટો થઈ ગયો. હંસાબહેને તસવીર સાથે વાત કરતાં કહ્યું. તેમણે તસવીર પર ફૂલોની માળા ચડાવી, પછી આરતી કરી. જન્મદિવસ મુબારક હો મેરે રાજા, હંસાબહેને ગાતા કહ્યું. પછી તે બહાર નીકળ્યા. આખું ગામ જાણતું હતું કે આજે નકુલનો જન્મદિવસ છે. અમુક લોકો હસી રહ્યા હતા, અમુકને દયા આવી રહી હતી. હંસાબહેને સવારનો નાસ્તો તૈયાર કર્યો. 2 પ્લેટ લગાવી, એક પોતાના માટે, એક નકુલ માટે. નકુલ, ઉઠી જા બેટા, નાસ્તો તૈયાર છે, હંસાબહેને ખાલી ખુરશી સાથે વાત કરતાં કહ્યું. પાડોશીઓ જોઈ રહ્યા હતા અને પરેશાન થઈ રહ્યા હતા. હંસા દીદી પાગલ તો નથી થઈ ગયા ને? એક સ્ત્રીએ બીજીને કહ્યું. પણ હંસાબહેનને કોઈ સંભળાયું નહીં. તે માત્ર નકુલની રાહ જોઈ રહ્યા હતા. ઘડિયાળમાં 10 વાગી ગયા.
પછી 11 વાગી ગયા, પછી બપોરના 2 વાગી ગયા, પણ નકુલ ન આવ્યો. આ દરમિયાન શહેરમાં નકુલની શાનદાર પાર્ટીની તૈયારી ચાલી રહી હતી. દિલ્હીની સૌથી મોંઘી હોટલમાં સેંકડો લોકો ભેગા થઈ રહ્યા હતા. હોટલનો હોલ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. સોનેરી ફુગ્ગાઓ, રંગબેરંગી લાઇટ્સ અને મોંઘા ફૂલો, મોટા કેક મંગાવવામાં આવ્યા હતા, જેના પર સોનાના અક્ષરોમાં લખ્યું હતું, હેપી બર્થડે નકુલ મહેતા. નકુલે સૌથી મોંઘો સૂટ પહેર્યો હતો. તેની સાથે તેની ગર્લફ્રેન્ડ સિદ્ધિ પણ હતી, જે ખૂબ સુંદર લાગી રહી હતી. હેપી બર્થડે નકુલ, બધાએ એકસાથે કહ્યું. નકુલ ખુશીથી હસી રહ્યો હતો. તેની ચારે તરફ મિત્રો, સહકર્મીઓ અને ઘણા મોટા બિઝનેસમેન ઊભા હતા. થેન્ક યુ સો મચ ગાઈઝ, આઈ એમ સો હેપી ટુડે, નકુલે કહ્યું. કેક કાપવાનો સમય આવ્યો. બધાએ ગીત ગાવાનું શરૂ કર્યું. હેપી બર્થડે ટુ યુ. કેક કાપ્યો. સૌથી પહેલો ટુકડો સિદ્ધિને ખવડાવ્યો. પછી બધા મિત્રોને નકુલ, આ વર્ષોની સૌથી સારો ગિફ્ટ શું મળ્યો? રાહુલે પૂછ્યું. નકુલે પોતાનો મોંઘા ગિફ્ટ તરફ જોયું. યાર, બધા સારા છે, પણ કંપની તરફથી જે પ્રમોશન મળ્યું છે તે સૌથી સારી છે. બધાએ તાળીઓ પાડી. પાર્ટીમાં ડાન્સ, મ્યુઝિક અને મજા જ મજા હતી. પણ આ બધી રોનક વચ્ચે નકુલને એક પળ માટે પણ પોતાની માં યાદ ન આવી. તેને લાગ્યું કે આજે તેની માં પણ ક્યાંક તેનો જન્મદિવસ મનાવી રહી હશે. ત્યાં જ બીજી તરફ ગામમાં હંસાબેન એકલા બેઠા હતા. બપોર થઈ ગઈ હતી, પણ નકુલ નહોતો આવ્યો. સાંજના 4 વાગી ગયા હતા. હંસાબેને વિચાર્યું કે કદાચ નકુલ સાંજે આવે. તેમણે એક નાનકડો દીવો પ્રગટાવ્યો અને નકુલની તસવીર સામે રાખી દીધો. નકુલ બેટા, મોડો આવીશ તો કોઈ વાંધો નહીં, બસ આવી જા, હંસાબેને કહ્યું. સાંજના 6 વાગી ગયા, પછી 8. અંધારું થવા લાગ્યું. કમુ આંટી આવીને બેસી ગયા. હંસા, હવે તો માની કે નકુલ નહીં આવે. હંસાબેનની આંખો ભરાઈ આવી. કમુ, હજી પણ રાત બાકી છે, કદાચ રાત્રે આવે. ત્યારે જ પાસેના ઘરમાંથી બાળકોનો અવાજો આવ્યા. કોઈ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યું હતું. અવાજ સાંભળીને હંસાબેનનું દિલ વધુ ભારે થઈ ગયું. મારા નકુલનો પણ જન્મદિવસ છે, આજે પણ તે અહીં નથી, હંસાબેને રડતા કહ્યું. રાતના 9 વાગી ગયા. હંસાબેને કેક પર મીણબત્તી સળગાવી. નકુલનો ન આવ્યો, પણ હું તો તેનો જન્મદિવસ મનાવીશ, હંસાબેને કહ્યું. તેમણે એકલા જ હેપી બર્થડે ટુ યુ ગાયું. પછી નકુલની તસવીર સામે કેક રાખીને કહ્યું, નકુલ બેટા, કેક કાપ. પછી તેમણે પોતે જ મીણબત્તી ઓલવી અને કેક કાપ્યો. સૌથી પહેલો ટુકડો નકુલની તસવીર સામે રાખ્યો. લે બેટા, તારો મનપસંદ ચોકલેટ કેક, હંસાબેને કહ્યું. આખું ગામ શાંત હતું. માત્ર હંસાબેનના ઘરેથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. રાતના 10 વાગી ગયા. હંસાબેને ખાવાનું પણ તૈયાર કર્યું હતું. 2 થાળીઓ લગાવી. નકુલ, ખાવાનું ખાઈ લે, બહુ સારું બનાવ્યું છે તારા માટે, હંસાબેને ખાલી ખુરશી સાથે કહ્યું. પણ જ્યારે 12 વાગી ગયા તો હંસાબેનને અહેસાસ થયો કે નકુલનો જન્મદિવસ પૂરો થઈ ગયો. 1 વર્ષ વધુ નીકળી ગયું. હંસાબેને રડતા કહ્યું. તેમણે કેકને પક્ષીઓ માટે બહાર મૂકી દીધી. ખાવાનું પણ ફેંકી દીધું. દીવો ઓલવી દીધો. પછી તે નકુલની તસવીર સામે બેસીને રડવા લાગ્યા. નકુલ બેટા, તું કેમ ના આવ્યો? શું આટલું ખરાબ છે તારી માને મળવું? હંસાબેને રડતા કહ્યું. રાતભર હંસાબેન રડતા રહ્યા. આ 10મું વર્ષ હતું જ્યારે નકુલ નહોતો આવ્યો. ચોથો ભાગ, માનો અંતિમ ઉપહાર. બીજા દિવસે સવારે 16 ઓક્ટોબર. હંસાબેનની આંખો સૂજેલી હતી. રાતભર રડવાને કારણે તેમનું ગળું બેસી ગયું હતું. તે હજી પણ પલંગમાં પડ્યા હતા. ત્યારે બહારથી અવાજ આવ્યો, અમ્મા, દરવાજો ખોલો. હંસાબેનની આંખો તરત ખુલી ગઈ. કોણ છે? અમ્મા, ડિલિવરી બોય છું, તમારા માટે એક પાર્સલ છે, બહારથી અવાજ આવ્યો. હંસાબેનનું દિલ ઝડપથી ધડકવા લાગ્યો. નકુલે ગિફ્ટ મોકલ્યો હતો. પત્રમાં તો લખ્યું હતું. હંસાબેન તરત દોડીને દરવાજો ખોલ્યો. એક યુવાન છોકરો ઊભો હતો, જેના હાથમાં એક નાનકડું પાર્સલ હતું. આ પાર્સલ ક્યાંથી આવ્યું? હંસાબેને ઉત્સાહથી પૂછ્યું. દિલ્હીથી અમ્મા, નકુલ મહેતાએ મોકલ્યો છે, ડિલિવરી બોયે કહ્યું. હંસાબેનની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. નકુલે તેમને યાદ કર્યા હતા. ગિફ્ટ મોકલ્યો હતો. બેટા, પાણી પીશ? હંસાબેને ડિલિવરી બોયને પૂછ્યું. ના અમ્મા, મને ઉતાવળ છે, અહીં સહી કરી દો, છોકરાએ કહ્યું. હંસાબેને ધ્રુજતા હાથે સહી કરી. ડિલિવરી બોય જતો રહ્યો. આ દરમિયાન પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા. બધા જોવા માંગતા હતા કે નકુલે શું મોકલ્યું છે. ચાલ હંસા, ખોલીને બતાવો કે દીકરાએ શું મોકલ્યું છે, કમુ આંટીએ કહ્યું. હા હંસા દીદી, અમે પણ જોઈશું, શાંતા આંટીએ કહ્યું. હંસાબેનના હાથ ધ્રુજી રહ્યા હતા.
ખુશીથી જુઓ, મેં કહ્યું હતું ને કે નકુલ મને ભૂલ્યો નથી, તને ગિફ્ટ મોકલ્યું છે. તેમણે ધીમે ધીમે પાર્સલ ખોલ્યું. અંદર એક નાનકડો કાર્ડબોર્ડનો ડબ્બો હતો. ડબ્બા પર એક નાનકડું પત્ર ચોટેલું હતું. હંસાબેને પહેલાં પત્ર વાંચ્યો. આ ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે, હવે કામની નથી રહી, પાછી મોકલી રહ્યો છું. નકુલ. હંસાબેનને કંઈ સમજાયું નહીં. ઘડિયાળ? કઈ ઘડિયાળ? તેમણે ડબ્બો ખોલ્યો. અંદર એ જ જૂની ઘડિયાળ હતી જે તેમણે ક્યારેક નકુલને આપી હતી, પણ હવે તે ઘડિયાળ ખરાબ હાલતમાં હતી. તેનો કાચ ફૂટેલો હતો, કાંટા વાંકા થઈ ગયા હતા અને આખી ઘડિયાળમાં તિરાડો પડી ગઈ હતી. આખું ગામ આમ સન્નાટામાં આવી ગયું. કોઈને કંઈ સમજાઈ ન રહ્યું હતું કે શું કહે. આ શું છે? કમુ આંટી આશ્ચર્યથી પૂછ્યું. હંસાબેને ઘડિયાળને પોતાના હાથમાં લીધી. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ ચહેરા પર અજીબ શાંતિ હતી. આ એ જ ઘડિયાળ છે જે મેં નકુલને તેના 18મા જન્મદિવસ પ્રિયે આપી હતી. હંસાબહેને ધીમા અવાજે કહ્યું. પણ આટલી ખરાબ કેમ છે અને નકુલે પાછી કેમ મોકલી? શાંતા આંટીએ પૂછ્યું. હંસાબહેને પત્રને ફરીથી વાંચ્યો. તેમાં લખ્યું હતું કે આ કામની નથી રહી. તો શું મતલબ કમુ? કમુ આંટીએ પૂછ્યું. હંસાબહેનની આંખો ભરાઈ આવી. તે સમજી ગયા હતા કે નકુલનો શું મતલબ હતો. જેમ આ ઘડિયાળ કામની નથી રહી, તેમજ નકુલ માટે તેની માં પણ કામની નથી રહી. આખા ગામમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. નકુલે પોતાની માને તૂટેલી ઘડિયાળ મોકલી છે. લોકો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા હતા. આ તો બહુ ખરાબ વાત છે. દીકરો મા સાથે આવું કેવી રીતે કરી શકે? એક વડીલે કહ્યું. આજકાલના છોકરાઓ આવા જ હોય છે, મા બાપને ભૂલી જાય છે. બીજાએ કહ્યું. પણ હંસાબહેને કોઈની વાત ન સાંભળી. તે ઘડિયાળને પોતાના હૃદય સરસો લગાવીને બેઠા રહ્યા. હંસા, તો કંઈક તો કે, કમુ આંટીએ કહ્યું. હંસાબહેને માથું ઊંચું કર્યું. તેમની આંખોમાં હવે કોઈ ફરિયાદ ન હતી, માત્ર એક નિર્ણય હતો. હું શહેર જઈશ, હંસાબેને કહ્યું. ક્યાં? નકુલ પાસે. શાંતા આંટીએ આશ્ચર્યથી પૂછ્યું. હા, મારે મારા દીકરાને મળવું છે, હંસાબહેને કહ્યું. પણ હંસા, નકુલ તો તને મળવા જ નથી માંગતો. તેને સ્પષ્ટ સંકેત આપી દીધો છે. કમુ આંટીએ સમજવાનો પ્રયત્ન કર્યો. હંસાબહેને માથું હલાવ્યું. ના કમુ, નકુલને લાગે છે કે આ ઘડિયાળ કામની નથી, પણ માનો પ્રેમ ક્યારેય ખરાબ નથી થતો. મારે તેને આ કહેવું છે. આખું ગામ પરેશાન હતું. હંસા દીદી, નકુલ તો તમને ઓળખશે પણ નહીં. આટલા વર્ષો પછી એક પાડોશીએ કહ્યું. હંસાબહેન હસ્યા. દીકરો માને હંમેશા ઓળખે છે, બસ તેને યાદ કરાવવાની જરૂર હોય છે. પંડિતજી પણ આવી ગયા હતા. હંસા દીકરી, તું વિચારીને નિર્ણય કર. શહેરમાં એકલી કેવી રીતે જઈશ? હંસાબહેને નિર્ણય કરી લીધો હતો. પંડિતજી, માં પોતાના દીકરા માટે ક્યાંય પણ જઈ શકે છે. બીજા દિવસે 17 ઓક્ટોબરે હંસાબહેને પોતાનો નાનકડો સામાન બાંધ્યો. એક નાનકડો થેલો જેમાં 2 જોડી કપડાં, નકુલની નાનકડી તસવીર અને એ જ તૂટેલી ઘડિયાળ હતી. ગામવાળા સમજાવવા આવ્યા હતા. હંસા દીદી, ન જાઓ, નકુલ સાથે ફોન પર વાત કરી લો. એકે કહ્યું. હંસા, તું પાગલ થઈ ગઈ છે? આવ, શહેર જવું. બીજાએ કહ્યું. પણ હંસાબહેનનો નિર્ણય પાકો હતો. કમુ આંટી રડી રહ્યા હતા. હંસા, તું મારી વાત સાંભળ. ઘરે રહે. હંસાબહેને કમુ આંટીને ગળે લગાવ્યા. કમુ, મારે જવું છે. નકુલને સમજાવવું છે કે માનો પ્રેમ ક્યારેય ખરાબ નથી થતો. પણ જો નકુલે તને મળવાની ના પાડી દીધી તો? શાંતા આંટીએ પૂછ્યું. હંસા બહેનની આંખોમાં દ્રઢતા હતી. તો હું ત્યાં સુધી રાહ જોઈશ જ્યાં સુધી તે માની ન જાય. સવારે 8 વાગ્યે હંસાબહેને ઘરને તાળું માર્યું. આખું ગામ તેમને વિદાય આપવા આવ્યું હતું. હંસા દીદી, જલ્દી પાછા આવજો. બાળકોએ કહ્યું. હંસા, ભગવાન તારી સાથે હોય. વડીલોએ આશીર્વાદ આપ્યા. હંસાબહેનની આંખો ભીની થતી. ગામ તેમનું પોતાનું હતું, પણ દીકરા માટે તેમને જવું જ હતું. બસ સ્ટેન્ડ પર પહોંચીને હંસાબહેને દિલ્હીની બસની ટિકિટ કટાવી. અમ્મા, દિલ્હીમાં ક્યાં જવું છે? કંડક્ટરે પૂછ્યું. કનોટ પ્લેસ. હંસાબહેને કહ્યું. એકલા જઈ રહ્યા છો? કોઈ સાથે નથી? કંડક્ટરે ચિંતાથી પૂછ્યું. હંસાબહેને હસતા હસતા કહ્યું. બેટા, માં ક્યારેય એકલી નથી હોતી, ભગવાન સાથે છે. બસમાં બેસીને હંસાબહેને બારીમાંથી પોતાનું ગામ જોયું. એ નાનકડું ઘર દેખાઈ રહ્યું હતું જ્યાં તેમણે નકુલને પાડ્યો હતો. નકુલ બેટા, હું આવી રહી છું, હંસાબહેને મનમાં કહ્યું. રસ્તાભર હંસાબહેન માત્ર એક જ વસ્તુ વિશે વિચારતા રહ્યા. નકુલનું તે માસૂમ હાસ્ય. જ્યારે તે નાનો હતો, કેવી રીતે તે દોડીને આવીને કહેતો, માં, હું આવી ગયો. 8 કલાકની યાત્રા પછી હંસાબેન દિલ્હી પહોંચ્યા. મોટા શહેરની ભીડભાડ જોઈને થોડા ગભરાઈ ગયા.
આટલી ઊંચી ઇમારતો ત્યાં મને ક્યારેય જોઈ નહોતી. ભાઈ, કનોટ પ્લેસ કેવી રીતે જવું? હંસાબહેને એક માણસને પૂછ્યું. અમ્મા, મેટ્રો પકડી લો, સૌથી સહેલું છે. પણ હંસાબહેનને મેટ્રો વિશે કંઈ ખબર નહોતી. તેમણે ટેક્સી પકડી. ભાઈ, નકુલ મહેતાની ઓફિસ ખબર છે? કનોટ પ્લેસમાં છે. હંસાબહેને ડ્રાઈવરને પૂછ્યું. અમ્મા, કનોટ પ્લેસમાં તો હજારો ઓફિસો છે. કઈ બિલ્ડિંગ છે? ડ્રાઈવરે પૂછ્યું. હંસાબહેન પાસે કોઈ પૂરો સરનામો ન હતો. માત્ર એટલું ખબર હતું કે નકુલ કનોટ પ્લેસમાં કામ કરે છે. ભાઈ, જે સૌથી મોટી બિલ્ડિંગ છે ત્યાં ચાલો. હોઈ શકે ત્યાં જ હોય, હંસાબેને કહ્યું. ટેક્સીવાળાને દયા આવી ગઈ. અમ્મા, તમે ચિંતા ન કરો, હું તમને બધી મોટી બિલ્ડિંગ્સમાં ફેરવી દઈશ. પહેલી ઇમારત. હંસાબેન અંદર ગયા. દીકરી, અહીં નકુલ મહેતા કામ કરે છે? હંસાબેને સિક્યોરિટી ગાર્ડને પૂછ્યું. ના અમ્મા, અહીં કોઈ નકુલ મહેતા નથી, ગાર્ડે કહ્યું. બીજી ઇમારત, પછી ત્રીજી, ચોથી, પાંચમી. હંસાબેન થાકી રહ્યા હતા, પણ હાર ન માની. છઠ્ઠી ઇમારતમાં જઈને જ્યારે તેમણે પૂછ્યું તો રિસેપ્શનિસ્ટે કહ્યું, હા અમ્મા, નકુલ મહેતા અમારા અહીં કામ કરે છે, 20મા ફ્લોર પર. હંસાબેનની ખુશીનો કોઈ ઠેકાણું ન રહ્યું. મળી ગયો મારો નકુલ, મળી ગયો. લિફ્ટમાં બેસીને હંસાબેન 20મા ફ્લોર પર પહોંચ્યા. બહાર નીકળીને જોયું તો એક ખૂબ ફેન્સી ઓફિસ હતી. કાચની દિવાલો, મહેંગા ફર્નિચર અને સૂટ બૂટમાં લોકો કામ કરી રહ્યા હતા. રિસેપ્શન પર એક સુંદર છોકરી બેઠી હતી, જેનું નામ પ્રિયા હતું. તમે કોને મળવા માંગો છો? પ્રિયાએ પૂછ્યું. નકુલને, નકુલ મહેતાને, હંસાબેને કહ્યું. પ્રિયાએ હંસાબેનને ઉપરથી નીચે સુધી જોયા. ગામના સાધારણ કપડાં, વૃદ્ધ ચહેરો, ધ્રુજતા હાથ. તમારું અપોઇન્ટમેન્ટ છે? પ્રિયાએ ઠંડા લહેજામાં પૂછ્યું. હંસાબેનને સમજાયું નહીં. અપોઇન્ટમેન્ટનો મતલબ? મતલબ નકુલ સરને મળવાનો સમય ફિક્સ છે? તમારા પ્રિયાએ થોડી ચીડથી સમજાવ્યું. ના દીકરી, પણ હું તેની માં છું, હંસાબેને કહ્યું. પ્રિયાને ખૂબ આશ્ચર્ય થયું. નકુલની માં? પણ નકુલની તો ક્યારેય પોતાની માં વિશે વાત જ નહોતો કરતો. તેને લાગ્યું કે આ કોઈ ફ્રેન્ડ છે, ફ્રોડ છે. તમે અહીં બેસો, હું ખબર કરું છું, પ્રિયાએ કહ્યું. પ્રિયાએ નકુલને ફોન કર્યો. સર, અહીં એક વૃદ્ધ સ્ત્રી આવી છે, કહી રહી છે કે તમારી માં છે. પ્રિયાએ કહ્યું. નકુલ પોતાની કેબિનમાં બેઠો હતો. આ સાંભળીને તેનો ચહેરો લાલ થઈ ગયો. પ્રિયા, મેં પહેલાં પણ કહ્યું હતું, જે પણ આવે કહી દે કે હું વ્યસ્ત છું, હું કોઈને નહીં મળું, નકુલે ગુસ્સામાં કહ્યું. ઓકે સર, પ્રિયાએ કહ્યું. પ્રિયા પાછી હંસાબેન પાસે આવી. સોરી અમ્મા, નકુલ સર ખૂબ વ્યસ્ત છે, તમે પછી આવજો, પ્રિયાએ કહ્યું. હંસાબહેનનું દિલ તૂટી ગયું, પણ તે હાર ન માન્યા. દીકરી, હું રાહ જોઈશ. જ્યારે તેનું કામ પૂરું થઈ જાય ત્યારે મળી લઈશ, હંસાબહેને કહ્યું. પ્રિયાને થોડી દયા આવી રહી હતી. અમ્મા, નકુલ સર રાત સુધી કામ કરે છે, તમે ઘરે જાઓ. ના દીકરી, હું અહીં જ બેસીશ, હંસાબહેને કહ્યું. અને આ રીતે હંસાબહેન ઓફિસને બહાર બેસી ગયા. બપોર થઈ ગઈ, પછી સાંજ થઈ ગઈ, પણ તે ત્યાં જ બેઠા રહ્યા. ઓફિસના કર્મચારીઓ આવતા જતા હંસાબહેનને જોતા હતા. અમુકને દયા આવી રહી હતી, અમુકને આશ્ચર્ય થઈ રહ્યું હતું. આ વૃદ્ધ સ્ત્રી કોણ છે? એકે પૂછ્યું. નકુલ સરની માં છે, પણ સર નકુલ સર મળવા નથી માંગતા. બીજાએ કહ્યું. અરે યાર, આ તો ખરાબ વાત છે, માને કોઈ કેવી રીતે ન મળે? ત્રીજાએ કહ્યું. સાંજે 6 વાગ્યા સુધી હંસાબેન ત્યાં જ બેઠા રહ્યા. તેમને ભૂખ પણ લાગી રહી હતી, તરસ પણ લાગી રહી હતી, પણ તે હલ્યા નહીં. પ્રિયાને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. તે હંસાબેન પાસે આવી. અમ્મા, તમે કંઈક ખાવ, હું પાણી લઈ આવું છું, પ્રિયાએ કહ્યું. ના દીકરી, હું ઠીક છું, બસ નકુલને મળી લઉં, હંસાબહેને કહ્યું. પ્રિયાએ ફરી નકુલને ફોન કર્યો. સર, તે સ્ત્રી હજી પણ બહાર બેઠી છે, કંઈ ખાધું પીધું પણ નથી, પ્રિયાએ કહ્યું. નકુલને થોડી પરેશાની થઈ, પણ તેમણે શક્તિથી કહ્યું. પ્રિયા, આ મારી પ્રોબ્લેમ નથી, સિક્યોરિટીને કહો કે તેને બહાર કરી દે. પ્રિયાને ખૂબ ખરાબ લાગ્યું, પણ તે કંઈ કરી શકી ન હતી. રાતના 9 વાગી ગયા. ઓફિસમાં બધા લોકો જવા લાગ્યા. નકુલ પણ પોતાની કેબિનમાંથી નીકળ્યો. હંસાબહેનને જોયું કે નકુલ લિફ્ટ તરફ જઈ રહ્યો છે. તે તરત ઉઠીને તેની પાસે ગયા. નકુલ, મારા બેટા, હંસાબહેને પુકાર્યો. નકુલે પાછળ ફરીને જોયું. સામે એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી, જેના ચહેરા પર કરચલીઓ હતી, પણ આંખોમાં પ્રેમ હતો. તેને એક પળ માટે લાગ્યું કે તે પોતાની માને ઓળખે છે, પણ પછી તેણે મનમાં વિચાર્યું કે ના, હું આને નથી ઓળખતો. તમે કોણ છો? મને આ રીતે કેમ બોલાવી રહ્યા છો? નકુલે ઠંડા લહેજામાં કહ્યું. હંસાબેનની આંખો ભરાઈ આવી. તેમનો પોતાનો દીકરો તેમને નહોતો ઓળખી રહ્યો. નકુલ, હું તારી માં છું. હંસાબેન, શું હું મને નથી ઓળખતો? હંસાબહેને ધ્રુજતા અવાજે કહ્યું.
નકુલે જોયું કે ઓફિસના બધા લોકો તેમને જોઈ રહ્યા છે. તેને ખૂબ શરમ આવી રહી હતી. જુઓ, હું તમને નથી ઓળખતો. તમે ખોટા માણસને મળી રહ્યા છો, નકુલે કહ્યું. હંસાબહેને જાણે વીજળીનો આંચકો લાગ્યો. નકુલ, હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો છે. તું કેવી રીતે ભૂલી શકે છે? નકુલને ગુસ્સો આવી રહ્યો હતો. મેડમ, પ્લીઝ મને પરેશાન ન કરો. મને નથી ખબર તમે કોણ છો. આ કહીને નકુલ લિફ્ટમાં ઘૂસી ગયો અને નીચે ચાલ્યો ગયો. હંસાબહેન ત્યાં જ ઊભા રહી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પ્રિયા અને બીજા કર્મચારીઓ બધું જોઈ રહ્યા હતા. બધાને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. અમ્મા, તમે રડો નહીં. હોઈ શકે કે નકુલ સરને કોઈ ગેરસમજ થઈ હોય. પ્રિયાએ સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો. હંસાબહેને આંસુ લૂછ્યા. ના દીકરી, કોઈ ગેરસમજ નથી. મારો દીકરો મને ભૂલી ગયો છે. પણ હંસાબહેનને હાર ન માની. પણ હું હાર નહીં માનું. હું ત્યાં સુધી પ્રયત્ન કરીશ જ્યાં સુધી તે મને ઓળખી ન લે. પ્રિયાને ખૂબ દયા આવી રહી હતી. અમ્મા, આજે રાત્રે તમે ક્યાં રોકાશો? હંસાબહેને થેલામાંથી થોડા પૈસા કાઢ્યા. દીકરી, કોઈ સસ્તી હોટલ બતાવી દે. પ્રિયાએ હંસાબહેનને પાસેથી એક નાનકડી હોટલમાં લઈ જઈને રોકાવ્યા. અમ્મા, તમે પરેશાન ન થાવ. કાલે ફરી પ્રયત્ન કરજો, પ્રિયાએ કહ્યું. રાતભર હંસાબહેન સૂઈ ન શક્યા. તે વારંવાર નકુલના ઠંડા શબ્દો યાદ કરી રહ્યા હતા. હું તમને નથી ઓળખતો. હે ભગવાન, મારા દીકરાને શું થઈ ગયું છે કે તે મને કેવી રીતે નથી ઓળખતો? હંસાબેન રડી રહ્યા હતા. પણ પછી તેમણે હિંમત કરી. ના, હું હાર નહીં માનું. નકુલ મારો દીકરો છે. હું તેને જરૂર સમજાવીશ. બીજા દિવસે સવારે હંસાબેન ફરીથી ઓફિસ પહોંચ્યા. આ વખતે તે પોતાના થેલામાંથી નકુલના બાળપણની તસવીરો કાઢીને લાવ્યા હતા. પ્રિયા દીકરી, નકુલ આવ્યો? હંસાબેને પૂછ્યું. પ્રિયાને દુઃખ થઈ રહ્યું હતું. અમ્મા, નકુલ સરે કહ્યું છે કે જો તમે આવો તો સિક્યોરિટીથી બહાર કઢાવી દે. હંસાબેનનું દિલ તૂટી ગયું, પણ તેમને હિંમત ન હારી. પ્રિયા દીકરી, તું આ તસવીરો નકુલને આપી દેજે. કદાચ આ જોઈને તેને યાદ આવી જાય. હંસાબેને તસવીરો પ્રિયાને આપી. પ્રિયાએ તસવીરો જોઈ. તેના નાનકડો નકુલ પોતાની મા સાથે રમી રહ્યો હતો, હસી રહ્યો હતો. અમ્મા, આ નકુલ સર છે? પ્રિયાએ પૂછ્યું. હા દીકરી, મારો રાજા કેટલો વાલો હતો. તે હંસાબેનની આંખો ભરાઈ આવી. પ્રિયાનું દિલ ભરાઈ આવ્યું. તે નકુલની કેબિનમાં ગઈ. સર, તે આંટી ફરી આવ્યા છે અને આ તસવીરો આપી છે તમારા માટે, પ્રિયાએ કહ્યું. નકુલે તસવીરો જોઈ. એક તસવીરમાં તે પોતાની માના ખોળામાં બેઠો હતો. બીજામાં તેને ખાવાનું ખવડાવી રહી હતી. ત્રીજામાં તે મા સાથે મંદિરમાં હતો. એક પળ માટે નકુલની આંખો ભીની થઈ ગઈ. બાળપણની યાદો આવી ગઈ. પણ પછી તેણે પોતાને સંભાળ્યો. પ્રિયા, આ બધું કોઈ ફરક નથી પડતું. મારે નથી મળવું કોઈને. પણ નકુલે તસવીરો પાછી આપી દીધી. પ્રિયાને ખૂબ ગુસ્સો આવ્યો. સર, તે તમારી માં છે. કેવી રીતે કહી શકો છો આવું? કહી શકો છો આવું? નકુલે ગુસ્સાથી કહ્યું. પ્રિયા, આ મારો પર્સનલ મેટર છે. તું વચ્ચે ન આવ. પ્રિયા ચૂપ થઈ ગઈ. પણ તેને નકુલની આ હરકત બિલકુલ પસંદ ન આવી. હંસાબહેન 2 દિવસ સુધી ઓફિસની બહાર રાહ જોતા રહ્યા, પણ નકુલ તેમને ન મળ્યો. ત્રીજા દિવસે હંસાબહેને નિર્ણય કર્યો કે તે કંઈક બીજું કરશે. તેમણે એક નાનકડી ભેટ તૈયાર કરી અને એક પત્ર લખ્યો. પત્રમાં લખ્યું હતું. મારા પ્રિય નકુલ, તું મને નથી ઓળખતો, પણ હું તને કેવી રીતે ન ઓળખું? તું મારા કાળજાનો ટુકડો છે. મેં તને મારા હાથેથી પાળ્યો છે. તું જ્યારે નાનો હતો કહેતો હતો, માં, હું મોટો થઈને તમને ખૂબ ખુશ રાખીશ. આજે તું મોટો થઈ ગયો છે, પણ હું ખુશીની રાહ જોઈ રહી છું. મને ખબર છે તું ખૂબ વ્યસ્ત છે, મોટો માણસ બની ગયો છે, પણ બેટા, ક્યારેક પોતાની માને પણ યાદ કરી લેજે. તે ઘડિયાળ પાછી મોકલી હતી. કહ્યું હતું કે ખરાબ થઈ ગઈ છે. પણ બેટા, માનો પ્રેમ ક્યારેય ખરાબ નથી થતો. તે હંમેશા ચાલતો રહે છે. આ ગિફ્ટમાં એ જ ઘડિયાળ છે, પણ આ વખતે મેં તેને રિપેર કરાવી દીધી છે. અને આ વખતે તેમાં માત્ર સમય નહીં, પણ મારા પ્રેમની દરેક ધડકન છે. જો તું મને નથી મળવા માંગતો તો કોઈ વાત નહીં, પણ આ ગિફ્ટ જરૂર રાખી લેજે. તારી માં, હંસાબહેન. પાછળ લખ્યું હતું. સમય બદલાઈ ગયો બેટા, હવે ઘરે પાછું આવી જા. હંસાબહેને આ પત્ર અને ગિફ્ટ પ્રિયાને આપી દીધું. દીકરી, આ નકુલને જરૂર આપી દેજે અને કહેજે કે તેની માં તેની રાહ જોઈ રહી છે. હંસાબહેને કહ્યું. પ્રિયાની આંખો ભરાઈ આવી હતી. અમ્મા, તમે જઈ રહ્યા છો? હંસાબહેને માથું હલાવ્યું. હા દીકરી, હવે હું ગામ પાછી જઈશ. નકુલને પોતાની જિંદગી જીવવા દે. પણ અમ્મા, હોઈ શકે છે કે માની જાય, પ્રિયાએ કહ્યું. હંસાબેન હસ્યા. દીકરી, માનો પ્રેમ ક્યારેય જબરદસ્તી નથી કરતો.
જો નકુલ ખુશ છે પોતાની જિંદગીમાં તો હું પણ ખુશ છું, એમ કહીને હંસાબેન ચાલ્યા ગયા. પ્રિયા મોડે સુધી તેમને જતા જોઈ રહી. સાંજે જ્યારે નકુલ પોતાની કેબિનમાંથી નીકળ્યો તો પ્રિયાએ તેને ગિફ્ટ અને પત્ર આપ્યો. સર, તે આંટીએ તમારા માટે છોડી ગયા છે અને તે પાછા જતા રહ્યા છે. પ્રિયાએ કહ્યું. નકુલે પત્ર લીધો. ઓકે, થેન્ક્સ ગોડ. પણ જ્યારે નકુલ પોતાની ગાડીમાં બેઠો તો તેના મનમાં કંઈક બેચેની થઈ રહી હતી. તેણે પત્ર ખોલ્યો. પત્ર વાંચતા વાંચતા નકુલની આંખો ભરાઈ આવી. દરેક લાઇનમાં માનો પ્રેમ ઝળકી રહ્યો હતો. તું મારા કાળજાનો ટુકડો છે. મેં તને મારા હાથેથી પાળ્યો છે. માનો પ્રેમ ક્યારેય ખરાબ નથી થતો. પછી તેને ગિફ્ટ ખોલ્યું. અંદર એ જ જૂની ઘડિયાળ હતી, પણ હવે તે બિલકુલ નવી લાગી રહી હતી. સાફ સુથરી, ચમકદાર. ઘડિયાળના ડાયલ પર એક નાનકડો મેસેજ ચોંટેલો હતો. સમય બદલાઈ ગયો છે બેટા, હવે ઘરે પાછો આવી જા. નકુલને લાગ્યું કે જાણે તેના હૃદયમાં કોઈએ તીર મારી દીધું હોય. તેને પોતાના બાળપણની બધી યાદો આવી ગઈ. માના હાથનું ખાવાનું, માની લોરી, માનો પ્રેમ, માની મહેનત. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માએ એકલા તેને પાળ્યો હતો. કેવી રીતે રાત દિવસ મહેનત કરીને તેના ભણતરના પૈસા ભેગા કરતી હતી. કેવી રીતે પોતાના ઘરેણાં વેચીને તેના માટે કેક લાવી હતી. ઓ ગોડ, ગોડ, મેં શું કર્યું? નકુલ રડવા લાગ્યો. તેને અહેસાસ થયો કે તેણે પોતાની મા સાથે કેટલી ખરાબ રીતે વર્તન કર્યું હતું. એ સ્ત્રી જેણે તેને જન્મ આપ્યો, પાળ્યો, તેના માટે બધું કર્યું, તેને જ તેને ઓળખવાનો ઢોંગ કર્યો. નકુલે તરત પોતાની કાર સ્ટાર્ટ કરી. તેને પોતાની માને શોધવાની હતી. તેને માફી માંગવાની હતી. પણ તે ક્યાં ગઈ હશે? નકુલે પ્રિયાને ફોન કર્યો. પ્રિયા, તે સ્ત્રી ક્યાં ગઈ છે? તને ખબર છે? નકુલે ગભરાઈને પૂછ્યું. સર, તેમણે કહ્યું હતું કે ગામ પાછા જઈ રહ્યા છે. કયું ગામ? તેનું નામ શું હતું? નકુલે પૂછ્યું. સર, તેમણે પોતાનું નામ હંસાબેન જણાવ્યું હતું અને ગામનું નામ હા, દેવપુર. પ્રિયાએ કહ્યું. નકુલને તરત યાદ આવ્યું. દેવપુર, તેનું પોતાનું ગામ, તેની મા. ઓહ ગોડ, ખરેખર મારી મા હતી. નકુલ ચીસો પાડતો નકુલે તરત ઘરે જઈને કારમાં પેટ્રોલ ભરાવ્યું અને દેવપુર તરફ નીકળી પડ્યો. રસ્તાભર તે માત્ર એક જ વસ્તુ વિચારતો રહ્યો. કાશ મેં પહેલાં ઓળખી લીધો હોત. રાતના 11 વાગ્યે નકુલ દેવપુર પહોંચ્યો. ગામમાં અંધારું હતું. તેનું ઘર પણ અંધારું હતું. નકુલે દરવાજો ખખડાવ્યો. મા, દરવાજો ખોલો. કોઈ અવાજ ના આવ્યો. પાડોશી કમુ આંટી સાંભળીને બહાર આવ્યા. કોણ છે આંટી? હું નકુલ છું, હંસાબેનનો દીકરો. મારી મા ક્યાં છે? નકુલે પૂછ્યું. કમુ આંટીએ નકુલને ઓળખ્યો. નકુલ, તું તારી મા તો શહેર ગઈ હતી તને મળવા, તે પાછી નથી આવી. નકુલ ગભરાયો નહીં. બેટા, 2 દિવસ થઈ ગયા, કમુ આંટીએ કહ્યું. નકુલને ખૂબ ચિંતા થઈ. તેની મા ક્યાં હશે આટલી રાત્રે? ત્યારે જ તેને યાદ આવ્યું, મંદિર. તેની મા હંમેશા મંદિર જતી હતી. નકુલ દોડીને ગામના મંદિર ગયો. ત્યાં તેને જોયું કે મંદિર સામે તેની મા બેઠા હતા. તેમની સામે એક નાનકડો દીવો સળગી રહ્યો હતો. હે ભગવાન, મારા નકુલને ખુશ રાખજે. ઓળખી, પણ કોઈ વાત નહીં, બસ તેને હંમેશા ખુશ રાખજે. હંસાબેન પ્રાર્થના કરી રહ્યા હતા. નકુલ આ સાંભળીને રડી પડ્યો. તેની મા હજી પણ તેની ખુશીની દુઆ કરી રહી હતી. જ્યારે તેણે તેની સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો હતો. નકુલે ધીમે ધીમે મા પાસે ગયો અને તેમના પગ પકડી લીધા. મા, માફ કરી દો, નકુલ રડતા બોલ્યો. હંસાબેને પાછળ ફરીને જોયું. તેમનો દીકરો તેમની સામે રડી રહ્યો હતો. હંસાબેનની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેમણે નકુલને પોતાના હૃદય સરસો લગાવી દીધો. હું જાણતી હતી તું આવીશ, હંસાબેને કહ્યું. માનું દિલ ક્યારેય ખોટું નથી હોતું. નકુલ સતત રડી રહ્યો હતો. મા, મને માફ કરી દો. હું બહુ ખરાબ દીકરો છું. મેં તમને ન ઓળખ્યા. હંસાબહેને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું. ના બેટા, તું ખરાબ નથી. બસ થોડો ભટકી ગયો હતો, પણ હવે તું પાછો આવી ગયો છે ને. મા, હું કેવી રીતે પોતાની માને ન ઓળખું? હું કેટલો ખરાબ માણસ છું. નકુલ રડી રહ્યો હતો. હંસાબહેને તેને ચૂમ્યું. બેટા, ગુસ્સો ન કર. પોતાના પર મા બધું માફ કરી દે છે. આ દરમિયાન આખું ગામ ભેગું થઈ ગયું હતું. બધાએ જોયું કે નકુલ પોતાની મા સામે રડી રહ્યો છે. કોઈની આંખો સૂકી ન હતી. જો નકુલ આવી ગયો પોતાની મા પાસે. એકે કહ્યું, માનો પ્રેમ જીતી ગયો. બીજાએ કહ્યું, કમુ આંટી, શાંતા આંટી, પંડિતજી બધા આવીને ઊભા રહી ગયા. હંસા, તારી જીત થઈ, દીકરી, કમુ આંટીએ રડતા કહ્યું. પંડિતજીએ કહ્યું, ભગવાનનો ચમત્કાર છે. આ માનો પ્રેમ સૌથી મોટો હોય છે. હંસાબેને પોતાના થેલામાંથી એ જ ઘડિયાળ કાઢી અને નકુલના હાથમાં આપી. આ ઘડિયાળ તારા પાસે રાખ, પણ આ વખતે તેને ફેંકતો નહીં, કારણ કે આ માત્ર સમય નથી બતાવતી, પણ માના પ્રેમની દરેક ધડકણ ગણે છે.
હંસાબેને પ્રેમથી કહ્યું. નકુલે ઘડિયાળને પોતાના કાંડામાં બાંધી. માં, હવે આ ઘડિયાળ હંમેશા મારા પાસે રહેશે અને તમારો પ્રેમ પણ. પછી નકુલે પોતાની માને ફરીથી ગળે લગાવ્યા. માં, હવે હું ક્યારેય તમને એકલા નહીં છોડું. હું અહીં જ રહીશ, તમારી સાથે. હંસાબેને માથું હલાવ્યું. ના બેટા, તારું કામ છોડવાની જરૂર નથી. તું તારું કામ કરતો રહે. બસ મને ભૂલતો નહીં. દર અઠવાડિયે ફોન કરજે અને મહિનામાં એકવાર આવજે. નકુલે વચન આપ્યું. માં, હવે હું રોજ તમારી સાથે વાત કરીશ અને દર મહિને આવીશ. આખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. બધા લોકો ખુશ હતા કે નકુલ પાછો આવી ગયો. કમુ આંટીએ કહ્યું. હંસા, ચાલ ઘરે જઈએ. નકુલ માટે ખાવાનું બનાવવું પડશે. હંસાબેન ખુશીથી હસ્યા. હા, મારા રાજા માટે તેનું મનપસંદ ખાવાનું બનાવીશ. ઘરે પહોંચીને હંસાબેને રાત્રે જ નકુલ માટે ખાવાનું બનાવ્યું. નકુલ બાળપણ પછી પહેલીવાર માના હાથનું ખાવાનું ખાઈ રહ્યો હતો. માં, આટલું સ્વાદિષ્ટ ખાવાનું મને તું યાદ જ નહોતું. તારા હાથનું ખાવાનું કેટલું સારું હોય છે, નકુલે કહ્યું. હંસાબેનની ખુશીનો કોઈ ઠેકાણું ન હતું. બેટા, માના હાથનું ખાવાનું હંમેશા બાળકોને સારું જ લાગે છે. રાત્રે નકુલ પોતાના જૂના રૂમમાં સૂતો. 10 વર્ષ પછી તે પોતાના ઘરમાં પોતાની મા પાસે સૂઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે નકુલ વહેલો ઉઠી ગયો. તેણે જોયું કે તેની મા પહેલાંથી જ જાગી રહી હતી અને તેના માટે નાસ્તો બનાવી રહી હતી. માં, આટલી જલ્દી કેમ ઉઠી ગઈ? બેટા, માં ક્યારેય મોડી નથી ઉઠતી. જ્યારે ઘરમાં દીકરો હોય. નાસ્તા પછી નકુલે કહ્યું. માં, મારે દિલ્હી પાછું જવું છે. ઓફિસનું કામ છે. હંસાબેનનો ચહેરો ઉદાસ થઈ ગયો. હમણાંથી જ જઈ રહ્યો છે. નકુલે માને ગળે લગાવ્યા. માં, હવે હું રોજ ફોન કરીશ અને દર મહિને આવીશ. વચન છે. હંસાબેને માથું હલાવ્યું. ઠીક છે બેટા, પણ પોતાનું ધ્યાન રાખજે. નકુલે પોતાની માને છેલ્લી વાર ગળે લગાવ્યા. માં, માફ કરજો પાછલી બધી ભૂલો માટે. બેટા, માં ક્યારેય કંઈ યાદ નથી રાખતી. બસ આ યાદ રાખજે કે તું હંમેશા મારો રાજા છે, હંસાબેને કહ્યું. અને આ રીતે એક તૂટેલી ઘડિયાળે એક તૂટેલો સંબંધને જોડી દીધો. નકુલ પાછો દિલ્હી ચાલ્યો ગયો, પણ આ વખતે તે પોતાની માને લઈને ગયો હતો. પોતાના દિલમાં. તેના પછી નકુલે પોતાનું વચન નિભાવ્યું. તે રોજ પોતાની માને ફોન કરતો હતો. દર મહિને ગામ આવતો હતો અને દરેક તહેવાર પર માને શહેર લઈ આવતો હતો. 1 વર્ષ પછી નકુલના લગ્ન થયા. તેણે પોતાની માને કહ્યું. માં, હવે તમે હંમેશા મારી સાથે રહેશો. હંસાબેન ખુશ હતા. તેમનો દીકરો પાછો આવી ગયો હતો. બોધપાઠ. મિત્રો, આ વાર્તામાંથી આપણને ઘણા બોધપાઠ મળે છે. એક, માનવ પ્રેમ સર્વશ્રેષ્ઠ તાકાત. માનવ પ્રેમ આ દુનિયાની સૌથી પવિત્ર અને નિસ્વાર્થ વસ્તુ છે. ભલે દીકરો ગમે તેટલો મોટો થઈ જાય, મા માટે તે હંમેશા નાનું બાળક જ રહે છે. 2, સફળતામાં બાપના આશીર્વાદ વિના અધૂરી સફળતા. પૈસો અને પ્રસિદ્ધિ બધું જ નકામું છે જો તમારી પાસે પોતાના માતા પિતાનો પ્રેમ અને આશીર્વાદ નથી. નકુલ પાસે બધું હતું, પણ તે ખુશ ન હતો કારણ કે તેની પાસે માનો પ્રેમ ન હતો. 3, સમયનું મૂલ્ય. પશ્ચાતાપ ન કરો. સમય કોઈની રાહ જોતો નથી. આપણે બધા પોતાની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાના માતા પિતાને ભૂલી જઈએ છીએ. પણ યાદ રાખો, સમય નીકળી જાય પછી પછતાવા સિવાય કંઈ નથી મળતું. 4, માફી સંબંધોને જોડે છે. માફી માંગવી ક્યારેય શરમની વાત નથી હોતી. નકુલે પોતાની ભૂલ માની અને મા પાસે માફી માંગી. આ જ કારણ છે કે તે ફરીથી પોતાની માનો પ્રેમ પામી શક્યો. 5, સંપત્તિ નહીં, પ્રેમ સંબંધોનો આધાર. સંબંધો પૈસાથી નહીં, પ્રેમથી બને છે. હંસાબેન પાસે પૈસો ન હતો, પણ તેમની પાસે પોતાના દીકરા માટે અનંત પ્રેમ હતો. એ જ પ્રેમ અંતમાં જીતી ગયો. 6, માનું દિલ ક્યારેય ખોટું નથી હોતું. માનું દિલ ક્યારેય ખોટું નથી હોતું. હંસાબેનને પાકો વિશ્વાસ હતો કે નકુલ એક દિવસ પાછો આવશે અને તે સાચું પડ્યું. 7, ભૂલોને સુધારવી. ભૂલો બધા કરે છે, પણ તેને સુધારવાની આપણા હાથમાં છે. નકુલે ભૂલ કરી હતી, પણ તેણે સુધારી પણ લીધી. 8, સાચો પ્રેમ શરતો વિનાનો. સાચો પ્રેમ ક્યારેય શરતો સાથે નથી હોતો. હંસાબહેને ક્યારેય નકુલ પાસે કંઈ ન માગ્યું, બસ તેની ખુશી ચાહતા હતા. 9, ક્યારેય મોડું નથી થતું. નકુલને લાગ્યું કે હવે બહુ મોડું થઈ ગયું છે, પણ માનો પ્રેમ હંમેશા પોતાના બાળકોની રાહ જોતો હોય છે. મિત્રો, આપણે બધા પોતાની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક નકુલ જેવા જ છીએ. કામની વ્યસ્તતામાં, મિત્રોની ચક્કરમાં, પોતાની જિંદગી બનાવવાની ધૂનમાં આપણે પોતાના માતા પિતાને ભૂલી જઈએ છીએ. પણ યાદ રાખજો, હાથમાં તમને પાડ્યા છે, જે આંખોએ તમારા માટે રાતો સુધી જાગ્યા છે, જે દિલ માત્ર તમારી ખુશી માટે ધડક્યું છે, તે હાથ, તે આંખો અને તે દિલ આજે પણ તમારી રાહ જોઈ રહ્યા છે.
માની મમતા કોઈ મજાક નથી. આ એ તાકાત છે જે પહેલાં પહાડોને હલાવી શકે છે. માના આંસુ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે અને માની દુઆઓ સૌથી અસરકારક હોય છે. નકુલની જેમ તમે પણ મોડું ન કરો. આજે જ પોતાની માને ફોન કરો, તેમની સાથે વાત કરો, તેમની પાસે જાઓ, તેમને ગળે મળો, તેમના હાથનું બનાવેલું ખાવાનું ખાઓ, તેમને કહો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. કારણ કે સમય એકવાર નીકળી જાય તો પાછો નથી આવતો. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેર અથવા ગામથી સાંભળી રહ્યા છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ લોકોને શેર પણ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ચાલો હવે મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ધન્યવાદ.